અરે એક ભગવાન જ તો એવો છે કે જેની પાસે જવાનો અવસર મળે તો ક્યારેય કોઈ ભય ન રાખતા. પ્રભુ પાસે જવાનો અવસર મળે તો ક્યારે પણ પોતાના પાપનો વિચાર કરીને અટકી ન જતા. ના, મારી અંદર તો આવી આદત, મને તો આવું વ્યસન, હું તો આમ, હું તો આવો પાપી, મારાથી કેમ જવાય? અરે એક ભગવાન જ એવા છે જે આપણને પાપમાંથી મુક્ત કરાવી શકે છે. બાકી કોઈ નામાં એ સામર્થ્ય નથી કે તમને પાપથી મુક્ત કરી શકે. ભગવાન એકમાત્ર અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. ગીતાજીમાં ભગવાનનો ઉદ્ઘોષ છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ. તું મારા એકની શરણમાં આવ, હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ. પ્રભુમાં જે સામર્થ્ય છે. અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા આવી છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસની ચર્ચા આવી. ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ શોધવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. કમળની નાળની અંદર ગયા, અંત ન પામ્યા. બહાર આવ્યા, ચારે બાજુ જળ છે, અને જળમાં પરપોટા થાય ને, પરપોટા ફૂટે તો અવાજ આવે, તપ તપ તપ. ત ને પ આ બે શબ્દ સંભળાયા. તપ કરવા માટે બ્રહ્માજી બિરાજી ગયા. ભગવાન પ્રસન્ન થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો છે. જો ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક છે. એ 18,000 શ્લોકો આ 4 શ્લોકનો જ વિસ્તાર છે, જે ભગવાને બ્રહ્માજીને કહ્યા છે. એટલે જ ભાગવતના આદિ વક્તા સ્વયં ભગવાન છે. એટલે જ ભાગવતની વ્યાખ્યા કરતા કહ્યું ને, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. એટલે ભાગવતના મૂળ વક્તા સ્વયં ઈશ્વર છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપતા પ્રભુ બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. બ્રહ્મ, જીવ, માયા અને જગત, આ 4 વેદાંતના મુખ્ય 4 વિષયો છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે, માયા શું છે, જીવનું શું સ્વરૂપ છે, અને આ જગતનું શું સ્વરૂપ છે. વેદાંતના મુખ્ય 4 શબ્દો. અને એના ઉપર જ જુદા જુદા મત છે. એ વિશિષ્ટાદ્વૈત હોય, દ્વૈતાદ્વૈત હોય, અદ્વૈત હોય, આ જુદા જુદા મતો બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ 4 ઉપર જ સર્વના વિસ્તાર છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું, અહમેવા સમેવાગ્રે. અહમ ઈવ અગ્રે, કાંઈ જ નહોતું ત્યારે હું હતો. બધું જ છે, હું જ છું. કાંઈ નહીં રહે, કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. આગળ અન્ય ચર્ચાઓ કરવામાં આવી. અનેક પ્રકારની સૃષ્ટિ સર્જનની વાત કરી. 10 લક્ષણો ભાગવતમાં બતાવવામાં આવ્યા. જ્યાં 5 લક્ષણ હોય એ પુરાણ, અને જેમાં 10 લક્ષણ હોય એ મહાપુરાણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. 17 પુરાણો અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ. જો આપણે ત્યાં ધર્મગ્રંથોના પણ જુદા જુદા વર્ગીકરણ છે. સૂત્ર ગ્રંથો હોય, સ્મૃતિ ગ્રંથો હોય, ઉપનિષદ હોય, એને વેદાંત આદિ કહીએ. એ જ રીતે પુરાણો છે. અને પુરાભવમ, કે ઘણીવાર તો મત એવો છે કે અતિ પ્રાચીન છે પુરાણો. પંચમ વેદ જેને કહેવામાં આવે છે. 10 લક્ષણ બતાવ્યા. અને 10 લક્ષણનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી આ 10 લક્ષણ શ્રીમદ ભાગવતના છે, જેમાં 10 લીલાઓ
નું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે ત્રીજા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે. સર્ગ, વિસર્ગ અને અનુક્રમે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશ લીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. શ્રી મહાપ્રભુજી પણ વંદન કરતા કહે છે દશ લીલાયુતમ સદા. કોઈ પૂછે ઠાકોરજીની કઈ કઈ લીલાઓ, તો કે દાન લીલા, માન લીલા, હોરી લીલા. અરે આ બધી લીલાઓ તો એક નિરોધ લીલાને અંતર્ગત છે. પ્રભુની મુખ્ય 10 લીલાઓ છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જીવ કર્મ કરે છે, ભગવાન લીલા કરે છે. જ્યારે જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ હોય, એ જ લીલા છે. 10 લીલાઓનું વર્ણન સર્ગ લીલાથી તૃતીય સ્કંદમાં શરૂ થશે. છેલ્લી લીલા આશ્રય લીલા 12મા સ્કંદમાં, જે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ છે ને, એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબા પોતાના શરણમાં બોલાવી રહ્યા છે, આવ આવ આવ. અને તમે શરણમાં જાઓ તો શ્રીનાથજી શું આપે? નાથ દ્વારા જાઓ તો બોક્સમાં શું લઈને આવો છો? ઠોર. વ્રજ ભાષામાં ઠોરને કહેવાય સ્થાન. યાહી ઠોર રીજો. એટલે શ્રીનાથજીની પાસે જાઓ તો શ્રીનાથજી બાબા પોતાના ચરણોમાં સ્થાન આપે છે. અને એવું સ્થાન આપે કે ક્યારે તૂટે જ નહીં ને છૂટે જ નહીં. આપણે ત્યાં સત્યનારાયણનો શીરો નથી કે સીધો ગળી જવાય. અહીંયા તો શ્રીજીનો ઠોર છે. તોડવા જાઓ તો દાંત તૂટે, ઠોર ન તૂટે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલા મસ્તક મૂકી, વળતી લેવું નામ જો. આ તો શ્રીનાથજીનો આપણે ખાંડાની ધાર પર ચાલવાનો માર્ગ છે. હા, પુષ્ટિ માર્ગ એ શીરા જેવો નથી કે સીધો ગળી જાઓ. આ તો ઠોર જેવો છે. એને ચવાવવા માટે તાકાત જોઈએ, એને પચાવવા માટે તાકાત જોઈએ. એવી આ પુષ્ટિ ભક્તિ છે. અહીંયા જે ચર્ચા કરી છે આશ્રય લીલા 12મો સ્કંદ. એટલે જો સત્સંગ પૂરો થાય એટલે આપણે કયું પદ ગાઈએ પૂરું કરવા? આશ્રયનું પદ કહીએ. તો આશ્રયનું પદ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે છે. કારણ કે સત્સંગ થકી જો આશ્રય સિદ્ધ ન થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે. એટલે એને પતાવવા માટે, એને પૂરું કરવા માટે ન માનતા, એને પૂર્ણ કરવા માટે આશ્રય પદ છે. કે સત્સંગ કર્યા બાદ પ્રભુના ચરણોમાં મારો આશ્રય સિદ્ધ થયો, વલ્લભના ચરણોમાં આશ્રય સિદ્ધ થયો, તો મારો સત્સંગ પરિપૂર્ણ થયો છે. એટલે જ્યારે આશ્રય પદ ગાઓ એટલે બધાના મનમાં શું આવે? હવે પત્યું. જો આશ્રયનું પદ ગવાય છે, પતાવવા માટે નથી, હૃદયમાં પહોંચાડવા માટે છે. કે જે 2 કલાક સત્સંગ કર્યો એ હૃદયમાં ઉતરી જાય, એના માટે આશ્રય છે. તો 12મો સ્કંદે આશ્રય લીલા. દ્વિતીય સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ તૃતીય સ્કંદની લીલામાં. સર્ગ લીલા. સર્જનમ સર્ગ. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા કરે છે. આ જે કાંઈ પણ દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. એ જ ભગવાનની સર્ગ લીલા છે. મહાપ્રભુજી 2 પ્રકારનો સર્ગ બતાવે છે, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દૈવી સર્ગ અને આસુરી સર્ગ. આ બંને પ્રકારના જીવો દુનિયામાં છે જ. સીધી સાદી ભાષામાં કહું તો આ દુનિયા ક્યારેય પણ પૂરેપૂરી બગડી જવાની નથી, અને આ દુનિયા પૂરેપૂરી ક્યારે સુધરી જવાની નથી. દૈવી પણ છે અને આસુરી પણ છે. બંને પ્રકારની સૃષ્ટિ છે. આ જગતમાં જે વૈવિધ્ય દેખાય છે એ ભગવાનની ભૂલ નથી, ભગવાનના સર્જનનું સૌંદર્ય છે. એકોહમ બહુશ્યામ પ્રજાય. એકમાંથી અનેક. જો એક સરખા જ બનાવવા હોત તો પછી અનેક બનવાની જરૂરત જ શું છે? અનેક બનવાની આવશ્યકતા યા એની વિશેષતા ત્યારે જ થાય જ્યારે વૈવિધ્ય હોય. એટલે પ્રભુએ વિવિધતા પ્રગટાવી છે. એટલે પોતાના કરતા કોઈ જુદું દેખાય તો એને પોતાનો વિરોધી ન માની લેતા. એનો વિચાર જુદો છે. અને દરેકના વિચાર હોય, દરેક બુદ્ધિમાનના પોતાના વિચાર હોય. એટલે કોઈ પોતાનો વિચાર અભિવ્યક્ત કરે એનો વિચાર છે. મોડર્ન સમાજ એને જ કહેવાય.
મોડર્ન થવાથી, કોઈ ટૂંકા વસ્ત્રો પહેરવાથી કે ડિજિટલ વસ્તુ વાપરવાથી એનાથી કોઈ થોડા મોડર્ન થઈ જવાય છે. મોડર્ન આધુનિકતા એક વિચારધારા છે કે તમે એટલા આધુનિક છો કે તમારાથી વિરોધની કોઈ વાત કરે તો એ વાતને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી શકો છો. તમારા કરતા ઘરમાં જુદો કોઈ વિચાર પણ લોકોનો હોઈ શકે છે. તમે એટલા આધુનિક છો. આધુનિકતા એને કહેવાય કે જ્યાં પ્રગતિશીલ સમાજ છે. ઘણા લોકો એવા છે જેને લાગે જૂનું હતું એ જ બધું સારું, અને ઘણા લોકો એમ બોલે ને કે અમારા વડીલોએ આ અમારા જમાનામાં તો ક્યારે બોલવું જ નહીં. એનો અર્થ એ થાય કે તમારો જમાનો પૂરો. શું ઉંમર મોટી થવાથી તમે સમાજના કોઈ કામના નથી, તમે એ સાબિત કરવા માંગો છો? આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો ખરેખર ઘરમાં વધારાના થઈ જશે. આ પણ તમારો જ જમાનો છે. એવું કેમ માનો કે શરીર ચાલે ત્યાં સુધી જ આપણો સમય? અરે આપણા વિચાર છે, આપણી ઈચ્છાઓ છે, આપણી કામનાઓ છે. અને આ સમાજ પણ ઘણી વાર એવો થઈ જાય ને કે થોડી ઉંમર મોટી થાય એટલે એની બધી મજા બંધ કરાવી દે. હવે આ ઉંમરે જઈને શું કરવું છે, હવે આ ઉંમરે ખાઈને શું કરવું છે, હવે આ ઉંમરે સાંભળીને શું કરવું છે, એમ કરી કરી બિચારાને એવા કરી નાખે. સ્વસ્થ સમાજ એ છે જે સમાજમાં વડીલો પ્રસન્ન હોય. જ્યાં વડીલો પ્રસન્ન રહેતા હોય એ જ પ્રગતિશીલ સમાજ છે. એટલે દરેકની એક ઈચ્છાઓ છે, દરેકની કામનાઓ છે, અને ઉંમરે ને સમયે સમયે માણસના વિચારો બદલાય છે. નાનપણમાં જે ઢીંગલાથી રમતા ઢીંગલીથી એ તમે હવે જુઓ તો તમને હસવું આવે, આમાં શું મજા આવતી હતી. પણ એ સમયે કોઈ હાથમાંથી લઈ લે તો રડવા લાગતા હતા. માણસની સમજો બદલાય છે. અને એટલા માટે ભગવાને જે સર્જન કર્યું છે એ વૈવિધ્યપૂર્ણ છે, અને એટલે જ સુંદરતા છે. વિચાર કરો, દુનિયામાં પીળો જ રંગ હોત તો આખી દુનિયા કેવી લાગત? જુદા જુદા રંગો સૌંદર્યને વધારે છે. અહીંયા સર્ગ લીલાનું વર્ણન કર્યું છે. ભગવાને નિર્ધાર કર્યો કેમે કરીને મારે કૌરવો અને પાંડવોને લડવા દેવા નથી. અને છેલ્લે ભગવાન કહે હું પોતે દૂત બનીને જઈશ અને દુર્યોધનને સમજાવીશ. ઘણા લોકો એમ કે ભગવાને યુદ્ધ કરે. ભગવાને તો પ્રયાસ છેલ્લી ઘડી સુધી કર્યા કે યુદ્ધ ન થાય, અને દૂત બનીને ભગવાન હસ્તિનાપુર પધારે છે. વિદુરજીનું અપમાન કરી દુર્યોધને કાઢી મૂક્યા છે. વિદુરજી પોતે મહેલ છોડીને જતા રહ્યા છે. યમુનાજીના કિનારે કુટિયા બનાવીને રહે છે. કહેવાય છે કે જે સમયે વિદુરજીએ ઘર છોડ્યું એ સમયે કૌરવોનું સઘળું પુણ્ય લઈને વિદુરજી જતા રહે. ઘણીવાર આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું હોય કે જેના પુણ્યથી આખો પરિવાર સુખી હોય, અને એ વ્યક્તિ જતો રહે ને તો જાણે એમ લાગે કે ઘરનું આખું પુણ્ય જતું રહ્યું. આપણા વડીલો ભલે બીજું કાંઈ ન કરતા હોય પણ સોફામાં બેઠા બેઠા માળા ફેરવતા હોય ને તો ભાવ એવો રાખજો કે મારી મહેનતથી સુખી નથી, આ માળા ફેરવીને બા જે પુણ્ય ભેગું કરે છે ને એનાથી અમારો પરિવાર સુખી છે. કારણ તમે ધન લાવો છો, વડીલો એને લક્ષ્મી બનાવે છે. અહીંયા પ્રભુ પ્રયાસ કરે છે કે હું સમજાવું દુર્યોધનને, અને પ્રભુ પધાર્યા છે. સમસ્ત નગરવાસીઓને સમાચાર મળ્યા દ્વારિકાધીશ પધારી રહ્યા છે. સ્વાગત કરવા માટે બધા જ ગામની બહાર ગયા છે. દ્વારિકાધીશનો જ્યાં રથ આવે છે પુષ્પની વર્ષા કરે છે, મધુર મંગલ ધ્વનિઓ વાગી રહી છે. સ્વાગત થઈને દ્વારિકાધીશના જયઘોષ થઈ રહ્યા છે. પ્રભુ બધાના સ્વાગતને ઝીલતા ઝીલતા સ્મિત કરતા કરતા આગળ વધી રહ્યા છે. સુલભાજી અને વિદુરજીને સમાચાર મળ્યા પ્રભુ પધારે. દૂર એક વૃક્ષની ઓટમાં ઉભા રહી વિદુરજી અને સુલભાજી દર્શન કરી રહ્યા છે. બધાની સામે સ્મિત કરતા જાય પ્રભુ, સ્વાગતને ઝીલતા જાય. સુલભાજીએ કહ્યું સાંભળો છો, પ્રભુ બધા સામે સ્મિત કરે છે, આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવી જાય. એટલામાં પ્રભુની દૃષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર, અને એટલું મંદ મંદ સ્મિત કરતા પ્રભુ પ્રસન્ન થઈને વંદન કરવા લાગ્યા.
સુરભાજી તો પ્રસન્ન થઈ ગયા, બોલ્યા ઠાકોરજી તો આપણા જ મનોરથ પૂરા કરવા પધાર્યા લાગે છે, મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. ઠાકોરજી આજે રાજભોગ આપણા ઘરે આરોગે તો કેવો આનંદ આવી જાય. अरे पागल हो गई हो. विदुर जी कहने लगे कि अरे दुर्योधन ने 56 भोग सिद्ध करके रखे, अपने घर थोड़ी पधारते होंगे कोई, वो तो राजा को समझाने के लिए आए. मन में मनोरथ आया तो कह दिया. मनोरथ કરવામાં ક્યારે કચાશ નહીં રાખ્યો. મેં પહેલા જ કહ્યું ને, પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરો, ઠાકોરજીના સામર્થ્ય પર ભરોસો રાખીને મનોરથ કરો કે પ્રભુ જેનો મનોરથ કરી રહ્યો છું અને મારા મનોરથને એ જ પૂરો કરનારો છે. દુર્યોધનના મહેલમાં પધાર્યા છે પ્રભુ. દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન માની જા, 5 ગામ આપી દે જેમાં કાંઈ ઉગતું ન હોય, પાકતું ના હોય, સાવ બંજર જમીન હોય, એવા 5 ગામ આપી દે. પાંડવોને સમજાવવાની જવાબદારી મારી. યુદ્ધ ટળી જશે, લાખો લોકોના પ્રાણ બચી જશે. અને દુર્યોધન કહે છે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપું. તો પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ. માણસની બુદ્ધિ બગડે ને ત્યારે ભગવાન અને ગુરુની વાત પણ સ્વીકારતો નથી. સ્વયં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવદ આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. જો ઘણીવાર ભગવાન સીધું કહેતા નથી. ઘણીવાર પ્રભુને કાંઈ કહેવું હોય ને તો કોઈની જીભ ઉપર બેસીને આપણને કહેતા હોય, પણ એ આપણી સમજદારી જોઈએ કે આપણે જાણી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી આના દ્વારા મને કંઈ સંકેત કરી રહ્યા છે, પ્રભુ કંઈ કહેવા માંગે છે. એ સમજદારી આપણી હોવી જોઈએ. ભગવાન શબ્દોથી ઘણીવાર નથી કહેતા, ભગવાન સંજોગોથી કહેતા હોય છે. ઘણીવાર સંજોગો એવા થાય કે આપણને એમ લાગે કે ભગવાનની ઈચ્છા કંઈક જુદી લાગે છે, ભગવાન કોઈ જુદો સંકેત કરી રહ્યા છે. દુર્યોધન બાંધવાની કોશિશ કરે છે પ્રભુને, પ્રભુને કોણ બાંધી શકે? જવા લાગ્યા પ્રભુ. દુર્યોધન કહેવા લાગ્યો પણ ભોજન કરીને તો પધારો. ભગવાન કહે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. તું મારો પ્રિય નથી. આપણે કહીએ મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયોમાં અન્ન માટે બહુ વિશેષ ભાર અપાયો છે, દરેક જગ્યાએ. કારણ એનું મૂળ કારણ અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે છે. એટલે મન ભગવાનનું રહે એટલે અન્ન પણ ભગવાનને ધરેલું હોવું જોઈએ. અને આપણે ત્યાં તો કેવી સુંદર પરંપરાઓ, પુષ્ટિ માર્ગની, મરજાદ લેવાની, મર્યાદામાં રહેવાની, સખડી ભોગ ધરીને લેવાની. અને આટલી ઉત્તમમાં ઉત્તમ પરંપરાઓને આપણે કેટલા લૌકિક ભાવથી જોતા હોઈએ છીએ. ખબર નહીં લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે છે. કોઈ વૈષ્ણવે નિયમ લીધો હોય કે ના હવે ઠાકોરજીને ધરેલું લેવું છે, લોકો તો ઈગો પર લઈ લે, અમારે ત્યાં તો જમવું જ પડે ને, અમારે ત્યાં શેના ના ખાઓ, અમે કોઈ નાના છીએ ને ખરાબ છીએ. તો આમાં કોઈ નાના કે ખરાબ બતાવવાની વાત જ નથી. કોઈ વ્યક્તિ ધર્મશીલ થઈ ધર્મના માર્ગે આગળ જઈ અને પ્રભુ પરક જીવન જીવવા માંગે છે તો એનું રિસ્પેક્ટ કરજો, એની નિંદા ન કરજો. બીજાનો ધર્મનો નિયમ તોડાવીને તમને શું ખુશી મળશે? તમારી લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવશો તો અપરાધ લાગશે. ઉલટાનું તમારે એમ કહેવું જોઈએ કે તમે કહો તો હવેલીમાંથી લાવી આપો, તમે કહો તો ફળ ફૂલ લાવી આપો, પણ અમારી ખુશી માટે તમે તમારો અલૌકિક નિયમ તોડતા નહીં. જે વસ્તુ આપણે પાળી શકતા નથી એ કોઈ પાળતું હોય તો એનું છોડાવવું નહીં. થોડીક મેચ્યોરિટી તો જોઈએ ને આપણા સમાજમાં. એટલી મેચ્યોરિટી પણ નહીં. દરેક વસ્તુને ઈગો પર લઈ, વ્યવહારિતા પર લઈ અને આવી અલૌકિક ઉત્તમ નિયમને આપણે કેટલું લૌકિક અને તુચ્છ બનાવી દઈએ છીએ. અરે ખવડાવવાનો બહુ શોખ હોય ને તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો, એને નથી ખવડાવવું. પણ જેણે નિયમ લીધો પ્રભુને ધરીને લઈશ, આપણને તો વાંધો ત્યાં જ આવે.
અમે કઈ નાના છીએ, અમે કઈ જો આનાથી મોટા થઈ જવાતું હોય તો તમે નિયમ લઈ લો, અઠવાડિયું લઈને જુઓ તો ખબર પડશે. અરે બીજા ધર્મોમાં જુઓ, લોકો વ્રત કરે ને તો એના વરઘોડાઓ કાઢે કે આણે આટલા ઉપવાસ કર્યા, અને આપણે તો પ્રભુને ધરીને લઈએ ને તો નિંદા કરવા લાગીએ. અને ઉલટાનું પેલા જેને મરજા જ લીધી હોય, જેને પ્રભુને ધરીને લેવું હોય, એને સંકોચ લાગવા માંડે કે અરે જો નિયમ પાડીશ તો આ લોકોને ખોટું લાગી જશે, એને નિયમ છોડવો પડે છે. એટલે થોડીક મેચ્યોરિટી આપણા વૈષ્ણવ સમાજમાં જરૂરી છે, કારણ કે સમાજના આદર્શ લોકોને, આઈડિયલ લોકોને ખતમ કરી નાખશો અને તમારા બાળકો પૂછશે કે માં દાદી વૈષ્ણવ કેવા હોય, તો કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય. આદર્શ વૈષ્ણવ જ ખતમ કરી નાખશો કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવતા હોય એવા જ વ્યક્તિઓને સમાપ્ત કરી દેશો, એવા આઈડિયલો ખતમ કરી નાખશો તો સમાજને પ્રેરણા કોની મળશે? અને જે સમાજની પ્રેરણાઓ નબળી હોય છે એ સમાજ ખાડામાં જતો હોય છે. અને એવું જ કંઈક થયું. આજે હજારો વર્ષના ઇતિહાસને તમે ચકાસો, રાજા મહારાજાઓ, આપણા આચાર્યો, સંતો, મહાત્માઓ, સોશિયલ વર્કરો આવ્યા, સારા નેતાઓ આવ્યા, તો ઉત્તમ પ્રેરણા હતી તો ઉત્તમતા તરફ સમાજ જતો હતો. અને હવે થોડા સમયમાં જ્યારે પ્રેરણાઓ જ હીન બની જાય, જેના જીવનમાં કોઈ મૂલ્યો જ ન હોય, એવા વ્યક્તિઓ સમાજના આઈડિયલ બની જાય, ત્યારે સમાજ કઈ દિશા તરફ જશે? એટલે સમાજને ઉત્તમ બનાવવા માટે એની આગળ આદર્શ વ્યક્તિઓને સામે રાખવા જોઈએ, તો જ સમાજને પ્રેરણા મળે. કહેવાનો મારો અર્થ, જે ધર્મ પાળે છે એને કરવા દો, એને તોડાવો ને, એને ન શર્મમાં નાખો ન ભયમાં નાખો. ઉલટાનું એમ કહો કે ના તમે કરજો. અને હું તો ત્યાં સુધી કહું, પોતાના લૌકિક કાર્ય માટે કોઈ ભગવત સેવામાં હોય તો એને છોડાવવું નહીં. ઘરના વ્યક્તિ ઠાકોરજીની સેવામાં બેઠા હોય, તમે જાગો મોડા તો ચા જાતે બનાવી લો ને, એ તમારી સેવા જ છે. બને તો પોતાના લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છોડાવવું ઉત્તમ પક્ષે છે. પછી તમારો વ્યવહાર, કારણ એ ઠાકોરજીની સેવામાં છે, કોઈ ભગવત કાર્યમાં છે. અને ઘરના બધા જ જો સાથ આપવા લાગે તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજી શકે. કાંઈ અઘરું નથી, કાંઈ બહાર નથી. જેની કૃપા થકી ઘરમાં સુખ અને શાંતિ છે, એના સુખનો વિચાર કરવો એ તો સેવા છે. તો અહીંયા ત્યાં દુર્યોધન કહે છે અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. રથ પર સવાર થયા, દારૂકને કહ્યું લઈ લે રથ વિદુરજીને ત્યાં. અને ગડગડ 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 ચાલતો ચાલતો રથ વિદુરજીના આંગણે આવીને ઉભો રહ્યો. વિદુરજી હાથમાં માળા લઈને બેઠા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ત્યાં સુરભાજી સ્નાન કરવા ગયા છે, એટલામાં દરવાજો ખટખટાવ્યો પ્રભુએ. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો, તમારો દરવાજો ખટખટે અને તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવી જાય. જ્યાં વિદુરજીએ દ્વાર ખોલ્યો, આજ સખી જો પ્રીતમ પાઉં, આજ સખી જો પ્રીતમ પાઉં, તો अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो प्रीतम पाऊं. અને જ્યાં દ્વાર ખુલ્યો, અવાક બનીને વિદુરજી જોવા લાગ્યા, અરે અમારા આંગણે દ્વારિકાધીશ. કઈ સૂઝતું નથી, આંખો હટતી નથી. બુદ્ધિ કહે છે કે તૈયારી કર, આસન બિછાવ, વ્યવસ્થા કર. અને નેત્રો હટવા તૈયાર નથી. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી પ્રભુના સ્વરૂપામૃતના પાન કરવા માટે લાલાયિત બની ગયા છે. અને જ્યાં પ્રભુને જોયા, ભાન આવ્યું, પધારો પધારો પ્રભુ. તુરંત આસન બિછાવ્યું, પ્રભુને બિરાજમાન કર્યા. દેખ સુલભા, પ્રભુ પધારે. દોડતા સુલભાજી આવ્યા,
વિદુરજી અને સુલભાજી નીચે બેસી ગયા, ઉપર ઠાકોરજી વિરાજમાન છે અને બંને પતિ પત્ની ટગર 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 પ્રભુને જોઈ રહ્યા છે. પ્રભુના મુખારવિંદના પાન કરી રહ્યા છે. માનો કમળ ઉપર ભ્રમર બેસી ગયો હોય અને ભ્રમર ભાન ભૂલી જે કમળના રસના પાન કરે એમ બંનેના નેત્રો એ કમળ સુધાના પાન કરી રહ્યા, એ રસ સુધાના પાન કરી રહ્યા છે. પ્રભુને થયું 10 મિનિટ, અડધો કલાક, કલાક. પ્રભુને થયું આજે ઉપવાસનો જ દિવસ લાગે છે અને કોઈ પૂછતું જ નથી. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અને સુલભાજીએ કહ્યું, આજ તો અમારો મનોરથ હતો. દોડતા ગયા, કેળા લઈને આવ્યા કહેવાય છે, પણ પ્રભુના મુખારવિંદમાંથી નેત્રો હટતા નથી. કેવું સુંદર સ્વરૂપ પ્રભુનું છે. સાવરી सूरत नैन विशाला चंद्र वदन गले मोतियन माला रूप मनोहर चाल मराला सुंदरता पर बल बल जा आज सखी जो प्रीतम पाए. નેત્રો પ્રભુના મુખારવિંદ પર એવા સ્થિર થઈ ગયા છે. કેળા છોલતા જાય, કેળું ફેંકે છાલ ઠાકોરજીને આપે. પ્રભુ જુએ, મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. લાવ પહેલા આરોગીને પછી બોલું. અને છાલ આરોગવા લાગ્યા પ્રભુ. આપણને પણ પદ્મનાભ દાસના છોલે યાદ આવે ને, કેવા મથુરાધીશ પ્રેમથી આરોગ્ય. અને કેટલું મોટું સન્માન. ઠાકોરજી કહે, પદ્મનાભ દાસની વાર્તામાં ઠાકોરજી છેલ્લે કહે છે કે જો સુખ મુકુ યશોદાજી કે ઘર મેં મિલ્યો વો સુખ તેને મુકુ દિયો. આનાથી મોટું એક વૈષ્ણવનું સન્માન શું હોય કે ઠાકોરજી જ્યારે એમ કે તારા ઘરે તો મને નંદાલયનો આનંદ આવે, મને યશોદાજીના હાથનું લાગે છે તારો હાથ. આનાથી મોટું સન્માન બીજું કાંઈ ના હોય. અને આમ આપતા જાય પ્રભુ छाल आरोगता. विदुर ની दृष्टि पड़ी, अरे सुलभा पागल हो गई हो, ऐसे आरोगाया जाता है प्रभु को, लाओ मुझे दो. छाल छोली, केळું લીધું, છાલ ફેંકી. પ્રભુને થયું હાસ. આપ્યું કેળું અને જ્યાં મુખમાં મૂક્યું પ્રભુનું મુખ બગડી ગયું. અને પ્રભુ એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. जो प्यारो मेरी गलियन आए मोबीर को तरस दिखावे पास रही बचन सुनावे मैं हंसूं को कंठ लगा आज सखी जो प्रीतम पाए. વિદુરજી અને સુલભાજીના મનોરથોને પૂર્ણ કર્યા પ્રભુએ. ધન્ય ધન્ય થયા છે બંને. પ્રભુ પધાર્યા, નિર્ધાર થયો કે હવે યુદ્ધ થશે. આખા મહાભારતના પ્રસંગોને જુઓ ને તો ઘણી વાર વ્યક્તિઓની ભૂલ નથી હોતી, સમય અને સંજોગો જ નબળા થઈ જાય છે. આખી ઘટનાઓને તમે જુઓ મહાભારતમાં. શાંતનુ રાજા ભીષ્મજી વ્યાસજી દ્વારા ધૃતરાષ્ટ્ર, પાંડવ અને વિદુરજી. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, પણ અંધ છે, રાજ્ય કરી ન શકે, એટલે પાંડુને રાજા બનાવ્યા. બીમાર છે, અલ્પાયુમાં મૃત્યુ પામી ગયા. કાર્યકારી રાજા રૂપે ધૃતરાષ્ટ્ર બેઠા પાછા. અને એકવાર ખુરશી મળે તો કોને ઊભા થવું ગમે, પછી તો કોણ છોડે. થયું કે ચલો મારામાં કમી છે, પણ મારો દીકરો તો સર્વગુણ સંપન્ન છે. દુર્યોધન તો રાજાના બધા લક્ષણોને ધરાવે છે. મહેચ્છાઓ જાગી. આપણને મહાભારતનો મેઇન વિલન દુર્યોધન લાગે, પણ ખરેખર છે ધૃતરાષ્ટ્ર. દુર્યોધનને તો નિમિત્ત કરી ધૃતરાષ્ટ્ર પોતાની મહેચ્છાઓને પૂરી કરી રહ્યો છે. અને
જે ઘટનાઓ ઘટી આપ જાણો છો, આખી કથા એટલે વિસ્તાર નથી કરતો. અને અહીંયા મારા તારા એની જે ભાવના, મામ કાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. નિર્ધાર થયો કે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. ભક્તને ક્લેશ નથી ગમતો. જો આપણે તે વાર્તામાં આવે ને, કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં જ્યારે મહાપ્રભુજીને પૂછ્યું કે જયરાજ ઠાકોરજીને શું ગમે અને શું નથી ગમતું, ત્યારે મહાપ્રભુજીએ ઉત્તર આપતા કહ્યું, ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને બીજું ઠાકોરજીને વૈષ્ણવો બહુ પ્રિય છે. તો શું અપ્રિય છે? તો કહ્યું કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. અને એટલા માટે જોજો, પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં બહુ અગરબત્તી ને બહુ ધૂપ ને બહુ ધુમાડા નથી કરાતા. અને કરતા હોય તો હવે ઓછો કરી નાખજો. પ્રભુને ધુમાડો નથી ગમતો. અને બીજું, પ્રભુને ક્લેશ નથી ગમતો. ચલો ધુમાડો થાય તોય વાંધો નહીં, પણ ક્લેશ તો કરતા જ નહીં. પ્રભુને ક્લેશ નથી ગમતો. જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં હંમેશા પ્રસન્નતા રહેવી જોઈએ. કારણ કે પ્રભુને તમે પોઢાવી દીધા એટલે એમ ન માનતા કે હવે સાંભળતા નથી. એ બધું જ જુએ છે ને બધું જ સાંભળે છે. અને એટલા માટે કોઈ મોટા અવાજે બોલે ને તો એને કહ્યું, ઠાકોરજી સાંભળે છે, આપમેળે ચૂપ થઈ જશે. પ્રભુ સાંભળે જ. સેવા કરતા તમારું મન ભટકે ઠાકોરજીથી. ઘણી વાર લોકો પૂછે મન બહુ ભટકે છે, તો સેવા કરતા ભક્તનું મન ભટકી શકે છે, પણ સેવામાં હો ત્યારે ઠાકોરજીનું મન ક્યારે ભટકતું નથી. એ તો તમારામાં જ હોય છે. પ્રભુની તો સમગ્ર ચેતના તમારામાં લાગેલી હોય છે. એટલે જ્યારે પણ સેવા કરો ને ત્યારે એવો ભાવ રાખીને કરો, પ્રભુ જુએ છે, પ્રભુ જુએ છે, પ્રભુ જુએ છે. મન ક્યાંય ભટકશે જ નહીં. તમે ટોળામાં બેઠા હો, કોઈ વ્યક્તિ તમને ધારી ધારીને જોતો હોય તો ભલે ગમે તેટલો કાર્યક્રમ ચાલતો હોય, ગમે તે તમારું ધ્યાન જાય પેલો જુએ છે. એમ સેવામાં તમારે એમ ધ્યાન રાખવાનું, ઠાકોરજી જુએ છે, ઠાકોરજી જુએ છે, ઠાકોરજી જુએ છે. પ્રભુ સિવાય મન બીજે ક્યાંય જશે જ નહીં, કારણ કે એ તમને જોઈ રહ્યા છે. અહીંયા વિદુરજીને એમ થયું કે મારે ક્લેશ જોવો નથી. તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી યાત્રા કરી છે. બધા જ વ્રત નિયમો, ઉપવાસ, દાન બધું જ નિયમો પાળીને યાત્રા કરી છે. યાત્રાના પણ અમુક નિયમો હોય છે અને નિયમ વગર કરેલી યાત્રાના ફળ પણ નથી હોતા. એટલે જ્યારે પણ યાત્રા કરો અને જ્યાંની જે યાત્રા હોય એ પ્રકારના નિયમ, એ પ્રકારના વ્રત, એ પ્રકારના દાન કરવા જોઈએ. જો તમે વ્રજયાત્રા કરી હશે તો તમને ખ્યાલ હશે. સૌથી પહેલા યમુનાજી હાથમાં લઈને નિયમ લેવાય અને એમાં પણ આ કુંડમાં સુવર્ણનું દાન, આ કુંડમાં અનાજનું દાન, આ કુંડમાં ચાંદીનું દાન, જુદા જુદા દાન હોય છે. દરેક સ્થાનના દાનની મહત્તા જુદી છે, એનું ફળ જુદું છે. એટલે યાત્રાના પણ કેટલાક નિયમો છે. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા. 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા શું બન્યું કાંઈ ખબર નથી. મહાભારતનું યુદ્ધ થઈ ગયું, કૌરવો સમાપ્ત થઈ ગયા, યાદવા સ્થળી થઈ ગઈ, સ્વયં ભગવાન પણ સુધામ પધારી ગયા છે, પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ